એવી પાવન ભૂમિ એટલે લાખા પર, જ્યાં ધણી રામદેવજી મહારાજના બાપાના પાવન પગલા લાખા પર ખાનાઈ આ ચેતન ભૂમિ છે બધી, જ્યાં ધણીનું ભક્તો માટે ધણી આવ્યા હોય, રામદેવજી મહારાજ પધાર્યા હતા. એટલે પ્રમાણિક જગ્યા કહેવાય. વાળા જગ્યાઓ તો ઘણી છે, પણ જ્યાં પ્રમાણ પડ્યું હોય એને પ્રમાણિક જગ્યા કહેવાય છે. અને એવા આપણા મહાપુરુષો, આપણા યોગ પુરુષો એટલે મહાપુરુષો એટલે દાદા શ્રી મેઘરાજ દાદા, પૂજ્ય બાપુ મુરદાસ બાપુ, જે આપણી પરંપરા છે, જૂની પરંપરા, જેને કે આપણે મૂળમાં જે સનાતન છે આપણું, આ મહાપુરુષોની કૃપાથી આપણે હજી ઓળ નીચે આપણે બધા આનંદ કરી રહ્યા છીએ. અને પુરાતન આપણી જે ધરોહર છે, જે મૂળ ધરોહર છે આપણી સનાતનની, એમની બાપા આપણને યાદી કરાવે છે. રામદેવ રામાયણ પૂછ્યું બાપુના મુખથી સાંભળી લે એટલે પૂર્ણ થાય. વાળા બાપાનો મહિમા પૂજ્ય મુરદાસ બાપુના મુખથી સાંભળી એટલે પૂર્ણ મહિમા છે. જ્યાં અમારા બધાના અહોભાગ્ય છે, અમને આજે લાખા પર ભૂમિના દર્શન થયા, જ્યાં બાપા પધાર્યા હતા. ભક્તને માટે વારંવાર પ્રભુ આવ્યા છે અને હજી આવશે. વાલા ભૂતમાં ઘણાય થયા, હાલમાં વર્તમાનમાં ઘણાય છે, ભવિષ્યમાં પણ ભક્તો સંતોનો કોઈ પણ સનાતન એટલે કોઈ ધર્મ હોય તો સનાતન જ છે. વૃક્ષ હોય ની ડાળો જાજી હોય, પણ થડ તો એક જ હોય ને. એ મૂળમાં સનાતન છે આપણો. અહીંયા ઘણી રામદેવજી મહારાજ આવેલા એવા પ્રમાણ મળે છે અહીંયા આ ભૂમિમાંથી. તો ત્યાં બીજું કઈ ન હોય, બસ એની ભક્તિ ને એનું ભજન કરવાનું હોય. જ્યાં ધણી પધાર્યા હોય ભૂમિ પાવન હોય. વાલા આજુબાજુનો વિસ્તાર પ્રગણું પાવન હોય. બાબા રામદેવજી મહારાજના શિષ્ય એટલે બાબા ઉગમસિંહ મેઘધારુ, ખેમડા કોટવાર, લખમો માળી. બાપાની હાજરીમાં અનેક શિષ્યો બાપાના હતા. એમાં બાબા ઉગમસિંહ અને મેઘધારુ સનાતન એટલે શું? સૃષ્ટિમાં પહેલો કોઈ ધર્મ, આ સૃષ્ટિ થપાણીયાથી પહેલો કોઈ ધર્મ હોય તો સનાતન છે. સનાતનની સ્થાપના યુગો યુગમાં થતી આવે છે. સનાતનનું મહિમા તો યુગો યુગમાં છે. સતયુગમાં પણ હતા, 5 કરોડ નો સીધ્યા, એ સનાતની જ હતા ને, બીજા કોણ હતા? ભક્ત પ્રહલાદ ભેગા 5 કરોડ. બોલો વિમુખી હતા એ સમયે 10 કરોડ હતા, વિમુખ 10 કરોડ હતા, પણ 5 કરોડ તો સનાતનીઓ હતા. નો માનવાળા દોઢા છે પહેલેથી, આજ કહેલા નહીં, અટાણા તો કોઈ પાર નથી એટલા છે. આ તો સતયુગની વાત કરીએ આપણે, સતયુગની. તો ભક્ત પ્રહલાદે સનાતનનો જમા જાગરણ કર્યું. કોણ ગાદીપતિ, કોણ કોટવાળ, કેટલું ગતમંડળ. મેઘધારુ 4 યુગનો મહિમા લખે છે, બાપાનો મહિમા લખે છે. વાત કરીએ એમ એ સમય એવો હતો વાળા કે જેમાં જ્યાં જો ત્યાં જતી સતી, સંતો, ભક્તો, દાતારો. ધણીની હાજરીમાં સદગુરુ કબીર સાહેબ, મહાત્મા તુલસીદાસજી, રોહિદાસજી મહાત્મા, ગુરુ રામાનંદ, બાપાનું જે અવતરણ થયું ને, અડા ભેડ મહાપુરુષો બધા.
નિજાર ધર્મ નિજાર 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 જો સમજાઈ જાય ને તો નિજાળ ની બહાર નીકળી જાય, માયા જાળ થી પર થઈ જાય વાલા. પણ નિજાર સમજાય તો જે આત્મભાવ છે, દેહ ભાવ નહીં. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. જોડે સજોડે જે નર જાગ્યા, મન મેવાસીને મારી ગત ગોરાને અલખની સાખે નિમલિયા નિજારી. આત્મભાવ, દેહ ભાવ નહીં. અને ધણી રામદેવજી મહારાજે તો 18 વર્ષને એક પ્યાલે કર્યા વાલા, એક હારે કર્યા બધાને. એટલે ધણીનો ઘણો મહિમા વાલા. એક રાતની પણ કદાચ 5, 6, 7, 8, 10 રાત તમને મોજ આવતા કે બેહાડો. નિજાર વાણી સિવાય કઈ ન હોય વાલા. એટલી વાણી છે નિજાર. ખેમડિયા કોટવારની વાણી છે, સત્ય તોરલની વાણી છે, જેસલજીની વાણી છે, રૂપાદેજીની વાણી છે, સત્ય લોયણની વાણી છે, લાખાજીની વાણી છે, કુંભારાણાની વાણી છે, સત્ય લીરલની વાણી છે. એટલો નિજારનો મહિમા પડ્યો છે. 7 કરોડ નિર્વાણ પહોંચે છે. 14 કરોડ એ સમય પણ વિમુખ હતા. રેવત નામ અશ્વને લઈ આવેલા, કોરી પાવર થઈ, પુણ્ય મૂક્યું. સત્કર્મ મન કર્મ વચન થી કઈ ભજન જો કર્યું હોય તો અશ્વ બેઠો થયો પાછો. અહીંયા અસ્થિ બેઠો થયો પેલામાં ભક્ત પ્રહલાદમાં, સિંહલદીપમાં પાછો મૂક્યો એવા અહીંયા રેવત બેઠો થયો, સૂર્ય રથમાં પાછો મૂક્યો. પ્રમાણ સહિત વાત હતી વાલા. યુગનું પરિવર્તન થાય છે. દ્વાપર આવે છે. દિલ્હી, હસ્તિનાપુર, પાંડવો, 5 પાંડવ, મા દ્રૌપદી, માતા કુંતા, ભગવાન ઠાકર ભેગા હો, દ્વારકાધીશ ભેગા. એમાં સનાતન એટલે માં રૂક્ષ્મણી ભેગા, ભગવાન દ્વારકાધીશ ભેગા. અને જમા જાગરણ કર્યું દિલ્હી હસ્તિનાપુરમાં. કોણ ગાદીપતિ, કોણ કોટવાલ, કેટલું ગત મંડળ. વસ્તી 27 કરોડની વિસ્તરી, એમાં 9 કરોડ નિર્વાણ પહોંચે છે. 18 કરોડ એ સમય પણ વિમુખ હતા વાલા. આ તો આગુ છે ચલી આતી. સાચો ખોટો, સાચો ખોટો, સાચો ભેગું છે. અગ્નિ ધુવાડો ભેગો રહે ને એમ ભેગું છે. પાણી ને કાદવ બી ભેગા હોય, એમાં પહેલેથી ભેગું જ છે. અને સર્જનહાર એનો ઈ જ છે પાછો. આપણે એને જુદું પાડ્યું તો નહીં પડે. એનો સર્જનહાર તો ઈ જ છે ને. અલગ ઘણી રામદેવજી મહારાજ હશે ને. અસત્ય એને બનાવ્યું, સત્ય એને જ બનાવ્યું છે. આપણે એને જુદું નથી પાડવાનું, પણ આપણે કયો રાહ લેવાની છે, આપણો ધર્મ આપણો શું છે, આપણે માનવ છે તો આપણે શું કરવાનું છે. લો વિલંબમાં રહેવું તો માં ગણતરી થાય. ઓલા વિમુખ થતા ગયા ને એમાં છે નથી, છે નથી, છે નથી એમ નહીં, છે ઘણી છે. આ રચના બધી એની જ છે. એવો નક્કી વિશ્વાસ, અને વિશ્વાસની ભક્તિ એટલે ગુજરાત. ગુજરાતની ભક્તિ છે બુઢી ભક્તિ છે. બુઢી થઈ ગઈ છે, બેહી ગયા અહીંયા જોઈ ભક્તિ. બધે ભક્તિ થાય ખરી, પણ ગુજરાત જેવી ભક્તિ નહીં વાલા. વિશ્વાસની ભક્તિ, વિશ્વાસની અને બુઢી ભક્તિ. યુગ પરિવર્તન થયું, ત્રીજો યુગ આવ્યો. આ સનાતનની વાત છે, મૂળમાંથી સનાતન છે. હવે એમાંથી કઈ ભાગવાનું નહીં. અને એના મહાપુરુષો આપણી સમક્ષ છે, ચેતન પુરુષો છે બધા. દાદા એટલે મેઘરા દાદા એટલે પૂજ્ય મુરદાસ બાપુ એટલે યુગ પુરુષ, સમરથ પુરુષો છે બધા. એની છત્રછાયામાં આપણને ખાલી બેઠક મળે તો ઘણું કહેવાલા. એની હાજરીમાં આપણને સ્વીકારે એ મોટી વાત છે. આપણે આમી દ્રષ્ટિ કરે ને કે આવો આવો તો ઘણું થઈ પડે વાલા.
એવા યુગ પુરુષો આપણને આનંદ કરાવી રહ્યા છે. અને આ તો મહાપુરુષના વાણી છે, બધી અમૂલ્ય વાણી છે, જેની કોઈ મૂલ ન કરી શકીએ આપણે, જેના એક એક શબ્દનું મૂલ ન થઈ શકે એવા મહાપુરુષ નિજાર વાણી છે. આ બધી વાણી ગુરુમુખ છે, પણ છતાંય અમુક વાણીનો અનેરો મહિમા છે, જેમાં અનેરી કાંઈક મોજે આવે આપણને. એ તો અનેક પ્રમાણ મક્કાથી પીરું પધાર્યા, કેટલા પ્રમાણ? 1,80,000 પ્રમાણ તો ત્યાં ત્યાં આપ્યા. એક જાયજમમાં જ આપ્યા. જેમ ઓલિયા બેહેમ જાયજમ વધે, જેમ ઓલિયા બેહેમ જાયજમ. અને ઓલિયા કેટલા ખબર? 1,80,000 ઓલિયા. બાવન તો જાહેર પડતા આપણે સંતો હજી હાલમાં અનેક પડતા છે બાપાને. સુખરામ બાપાને ક્યાં જાજો સમય થયો છે? સુખરામ બાપાને જાજો સમય થયો નહીં, હમણે થયા સુખરામ બાપા. બાપાના લીલવે પ્રમાણ આપેલું છે. ત્યાં લીલવો બાપાનો અશ્વ હતો ને, એને પ્રમાણ આપેલું છે. ભમોદરામાં ગામ લોકોએ નક્કી કર્યું કે આ 100 વીઘાની જમીનનો ટુકડો છે ને, એ આપણે સુખરામ બાપાને દઈ દઈએ. એના આશ્રમમાં કામ આવશે, ગૌચરામાં કામ આવશે, માં ગૌત્રીની સેવા થાય. 100 વીઘા જમીન હજી હાલમાં જમીન પડી છે, એ બાપાનું પ્રમાણ છે. સાવરકુંડલા જજ પાસે ગયા બધાય સુખરામ બાપા ભેગા, અને જજ સાહેબને મનાવ્યા કે સાહેબ આ ટ્રાન્સફર જમીન કરવાની છે, ખાતા ફેર કરવાની છે. તો જજ સાહેબ માન્યાની શું એ નો થાય દાદા, બધી વાત સાચી પણ આ નો થઈ શકે. બાપાનો થોડુંક હૃદય દુભાણું વાલા. રાતના આવીને એક તારો લીધો હાથમાં અને ધણી રામદેવજી મહારાજને પોકાર કર્યો, હે અલખ, હે નકલંગ, હે આલમ, આને તો તું સમજાય, અમારે કે ધ્યાન ન માને. રાતનું ભજન ગાયું વાળા, ભાલા વાળા મારી ભેરે રહેજો, રામ રણુજા વાળા, દેવ દ્વારકા વાળા. રાત્રિનો પોકાર છો ને, જજિયા હુતા હતા ને એના સપનામાં લીલવો આવ્યો, લીલવો બાપાનો અશ્વ આવીને જેવી નિંદર કરે ને જેવી આંખ વિચાર એવો ડાબલા છાતી માથે મારે. આખી રાત જજ સાહેબ હુતા નહીં. સવારે બધું કામ પડતું મૂકી અને સીધા આવ્યા ભમોદરાઓ. સુખરામ બાપાના પગ પકડીને, બાપા તમે કાંક મારી પાસે કામ માટે કાલ આવ્યા હતા? કે હા ભાઈ, તો જમીનનો ટુકડો હતો તે માટે. ગામ લોકો બધા નક્કી કરે જમીન જગ્યામાં દેવી છે, તો લાવો બાપા ટ્રાન્સફર કરી દો, લાવો. બાપા કોને નામે કરશું? હાલમાં 10 સાલ પીડ્યું છે વાલા, જોઈજો કોઈ સમય જાવ તો કે મારા અલગ ધણીના નામ માથે કરી દે વાલા, કોઈનું નામ નહીં આમાં, મારા નકલંગ નેજાધારીનું નામ બસ. 10 સાલ જ હાલમાં બાપા તો હાલમાં પ્રમાણ આપે છે. એક વાણિયાની દીકરીએ માનતા રાખી બાપાની કે જો મારી ઘરે પારણું બંધાવે ને તો હાલી રાજસ્થાન યાત્રા કરીશ. અને એનો પતિ દલુ વાણિયો તો પારસનાથ ભગવાન ને, બુદ્ધ ભગવાન ને, મહાવીર ભગવાન ને, આદિનાથ ભગવાન ને, એને માનનારો વાણિયો ધણીની તો ખબર નહીં. પણ દીકરી કીધું મારી ભેળા હાલો, મારે રણુજા જવાનું છે, રામદેવરા જવાનું છે. અઢળક ધન લીધું ભેગું. બાદશાહને ખબર પડી કોઈ માનતા એ વાણિયો આવી રહ્યો છે, અઢળક ધન છે એની પાસે. આ પીરાઈનો ખટરાગ હતો, પીરાઈનો. વડા પીર તો બાપા છે વાલા. છેલ્લે એ પીરુએ કીધું બાપા તું તો વડો પીર, વડો પીર, વડો પીર. પઠાણો આડા મોકલ્યા, વાણિયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું. અને મધરાત દીકરી બાપાને પોકાર કર્યો. અહીંયા રામદેવ વિરમદેવ બે ભાઈ ચોકઠે રમે છે અને મધરાતનો અવાજ આવ્યો, પોકાર સંભળાણો, આર્તનાદ સંભળાણો. બાપાએ લીલવા માથે પલાણ માંડ્યા અને દીકરીની વારે થયા બાપાઓ. અને હજી બસ ખરા હૃદયથી એને યાદ કરો. બસ
બાબા ઉગમસિંહના શિષ્ય એટલે સતી રૂપાદે એક વાણી સતી રૂપાદે જેની બાબા ઉગમસિંહને યાદ કરી. પછી અમારે એક દીકરી બા બેન આવ્યા છે, એમને સતયુગની વાણી છે, ભક્ત પ્રહલાદની વાણી. કલિકાલના ભજન તો ગાઈ છે આપણે, પણ સતયુગમાં પણ વાણી ગવાતી વાળા, સતયુગમાં પણ વાણી લખાતી. ચારે ચાર યુગમાં વાણીનું સર્જન થયું છે. આ યુગને આપણે માણી રહ્યા છીએ. પણ ધારીએ એટલો કલયુગ ખરાબ નથી. આપણે ધારીએ ને એટલો ખરાબ નથી. યુગ છે આ તો, કોઈ દૈત થોડો છે. કલિકાલ યુગ છે. વ્યાસ ભગવાને કીધું કે વાહ કલયુગ, વાહ કલયુગ, વાહ કલયુગ. તો કલયુગમાં કાકા છે હો. કલી કેવલ નામ આધારા, સુરત ઉતરે નર ભવ પારા. કોઈ કસોટે નહીં વાલા. અત્યારે ખાલી ધણીને યાદ કરીને તો બધી મનોકામના પૂર્ણ થઈ જાય. નામ સ્મરણ. મહાપુરુષો આપણને સમજાવે છે. ચોથો યુગ જેમાં બલિરાજ આવે છે, અને જુનાગઢની ભૂમિ અમારી જુનાણું, ત્યાં પાઠ મંડાય છે. છેલ્લો પાઠ. હજી કોઈ સમય આવો તો સૌરા મંડપના દર્શન કરજો. ત્યાં અજિયા હાલમાં પડી છે. સૌરા મંડપમાં અજિયા નામ બકરી. છેલ્લે 36 કરોડની વસ્તી, એમાંથી 12 કરોડ નિર્વાણ પહોંચ્યા નથી. હજી આ કોશિશ બધી ઈ છે. નિર્વાણ પોગવું છે ને એટલે મેં ધારો કે છે ઉઠી નહીં અજિયા સંતો કરે વિચાર. બકરી બેઠી ન થઈ, કેમ કે કલિયુગનો વાયરો વાઈ ગયો તો. એ ભૂમિમાં 33 કોટી દેવતાઓ હતા. 33 કોટી. આ જમા જાગરણમાં છેલ્લું જમા જાગરણ થયું. અને જુનાગઢની ભૂમિ સૌરો મંડપ. બાપા મંડપ વિશે તો ઘણું બહુ સુંદર બોલે છે બાપા. એ કે સૌરા મંડપ ને સમજવું હોય તો હવળો મંડપ કરી નાખો. સૌળો, સૌરો નહીં. સદબુદ્ધિ લાવી નાખો એટલે સૌરો થઈ ગયો. પૂજ્ય બાપુ ખૂબ આનંદ કરાવે છે એમાં. પણ અમે તો કાલી ગલી ભાષામાં સંતોનો મહિમા છે એ થોડો વાગોળી. અને અમારા બધાના અહો ભાગ્ય છે. પીર બાપાના જ્યાં પાવન પગલા પીડાય, જે ભૂમિ માથે, લાખા પરની ભૂમિ માથે ભગત બાપાને મળ્યા. અહીંયા સામેથી ધણી એવું નક્કી કર્યું કે હું આવું છું. હવે ભગત તમારે નથી આવવું, હવે હું આવું છું અહીંયા. આ એ ભૂમિ વાળા. એવી લાખા પરની ભૂમિ. અને છેલ્લો પાઠ એટલે જુનાગઢની ભૂમિમાં મંડાણો. 5 7 9 12 કરોડ 33 કોટી દેવતાઓ. એ પહેલેથી હરિભજે છે ને હજી હરિભજ છે. એમાં કોઈ દી શંકા કોઈ નહીં. એ વિમુખ થતા જ નથી કોઈ. ગમે તેવો યુગ હોય, સતયુગ હોય તો ભલે, દ્વાપર હોય તો ભલે, ત્રેતા હોય તો ભલે, અને કલિકાળ હોય તો ભલે. એ 33 માઇલનું મંડળ છે ને, એ મંડળ જ રહે. અને છેલ્લે ઉધારે એનો સેવા. બાબા રામદેવજી મહારાજ બોલ્યા છે, સંવત 2020 ધર્મ થાપશો. ઘણી રામદેવજી મહારાજનું ભજન છે. 100 મુખવાણી છે બાપાની. કહે રામદેવજી અરભુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે ને પીર નહીં આવે વારંવાર. એમાં બાપા બોલ્યા છે, સંવત 2020 ધર્મ થાપશું, પછી ધરસો કલકી અવતાર. બાબા બાળીના શરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આવા આગમના એંધાણ. કહે રામદેવ અરભુ તમે સાંભળો.
એમાંથી આપણે પસાર એમાં જ જઈશું આપણે. એ સમયમાં જ હાલ્યા જઈશ. બાપાનું આગમ જે છે ને એ સમયમાં જ આપણે હાલ્યા જઈશ. ધર્મની સ્થાપના થઈ ગઈ વાલાઓ સંવત 2020 થી. આખા વિશ્વને ભય લાગી ગયો, મરી જાઓ મરી જાઓ. દેખાય નહીં એવો રોગ, બોલો દેખાય કોઈ દી? તોય ભયભીત, આખું વિશ્વ ભયભીત. આપણે એક નહીં, આખું વિશ્વ ભયભીત થયું. એ સંવત 2020 એમાં ધર્મ ક્યાં થવાનો? આ તો બધું હતું. દેવળ હતા, બાપાની સ્થાપનાઓ હતી, બાપાનો મહિમા પીડ્યો હતો. ધર્મ માનતા નહોતા. કેમ? એનું કારણ શું હતું? એનું કારણ એ હતું હૃદયમાં હતું સ્થાપના. અહીંયા સ્થાપના નહોતી. હૃદયથી માનો ને તો ધણી આદર છે. એટલે સંવત 2020 થી ભય વિના ભક્તિ નહીં. ભય લાગ્યો અને ભક્તિને માર્ગે બધા પંથે પીડ્યા છે પાછા. અમને દાદા અમને જ વાત કરતા કે ભાઈ આપણી જૂની પરંપરા પાછી આવવાની છે. એ સત્ય છે. મેં કહ્યું દાદા હજી અમને જ કહેતા હતા, ઓરડામાં બેઠા તઈ દાદા કહેતા કે બાપા જૂની પરંપરા પાછી આવવાની છે. સત્ય છે બાપા. એ જૂની પરંપરા પાછી આપણી હૃદયમાં ધર્મની સ્થાપના થઈ છે. બધાય માનવને